રહીશ. હવે તો તું બસ જોતો જા. સાચું કહ્યું. અરે મારી બેગ લઈને ક્યાં જાય છે? અરે મારી બેગ. અરે તું જીન્ટુને ભૂલી જા. હવે જો કેવી રીતે વાંદરાઓને હું ડરાવીને ભગાવું છું. જે નહીં ભાગે એને હું લાત મારીશ. વીર વીર આમને ઉતાર વીર. વીર આમને ઉતાર વીર. વીર વીર કઈ કર જલ્દી. હવે ઊભો થઈ જા ચુલબુલ. વાંદરા ઉતરી ગયા છે. આ વાંદરાઓએ તમારી હાલત ખરાબ કરી નાખી. વાંદરા બચાવો, બચાવો, હેલ્પ, હેલ્પ, બચાવો, બચાવો, બચાવો. પેલો વાંદરો મારું જ્વેલરી બોક્સ લઈને ભાગી ગયો. એમાં મારું હીરાનો હાર છે અને ઘણા બધા ઘરેણાં પણ. આંટી તમે ચિંતા નહીં કરો. હું હમણાં તમારા ઘરેણા પાછા લાવું છું. તું શું કરશે? પોલીસ, પોલીસ, પોલીસ. ચિંટુ, વાંદરા મિસેસ ચડ્ડાનું જ્વેલરી બોક્સ લઈને ભાગી ગયા છે. તું પણ અમને વાંદરાઓની જેમ ઉછાળવાવાળા બનાવી દે, જેથી અમે ઝાડ પર લટકીને એમની પાછળ જઈ શકીએ. હાલો બોસ. મજા આવી ગઈ. ક્યારે વિચાર્યું નતું કે વૃક્ષો પર આવી રીતે કૂદી શકીશ. चोर की दाढ़ी में तिनका. बस આપણે ये चेक કરવાનું કે यहाँ किसकी दाढ़ी में तिनका है. जिसकी दाढ़ी में तिनका એ ચોર. અને જો ચોરની દાઢી જ ન હોય તો? ત્યાં સુધી રાહ જોઈશું કે જ્યાં સુધી ચોરની દાઢી ના ઉગી જાય. પણ આપણી પાસે રાહ જોવા માટે ટાઈમ ક્યાં છે? અને જ્યારે ટાઈમ ઓછો હોય તો એ કામ કરવું જોઈએ જે ચપટી વગાડતામાં થઈ જાય. બોલાવ જીન્ટુને. ચપટી વગાડતા જ આવી જશે અને 1 સેકન્ડમાં ચપટી વગાડતા જ પકડી લેશે ચોરને. હું છું જીન, હું છું જીન. અને મારા ઉપરથી ઉત્તર. બોલ વીર, એવું કયું અઘરું કામ છે જેના માટે તે મને યાદ કર્યો? ચિંટુ, અમારા સ્કૂલમાં કોઈ ચોર આવી ગયો છે જે સ્ટુડન્ટ્સ અને ટીચર્સના સામાનની ચોરી કરી રહ્યો છે. જઈને તપાસ કર કે એ ચોર કોણ છે અને જે પણ ચોર છે એને ગુણીમાં બાંધીને મારી સામે લઈ આવ. આટલું સિમ્પલ કામ? મને એમ કે કઈ મોટું કામ હશે જે તારાથી નથી થઈ રહ્યું. ખેર, હું હમણાં ચોરને પકડીને લાવું છું બોસ. ચાલો. અરે આ શું છે? આ શું કર્યું તે? આટલા બધા ચોર ક્યાંથી આવી ગયા? આપણને તો ફક્ત એક જ ચોર જોઈતો હતો. તો આમાંથી ગોતી લે કયો ચોર તેને જોઈએ છે. હું તો એ બધા લોકોને પકડી લાવ્યો જેને પોતાની આખી જિંદગીમાં ક્યારેક ને ક્યારેક ચોરી કરી છે. તો પણ ને ચિંટુ, પોતાને સુપર દેખાડવાના ચક્કરમાં કઈ વધારે જ એક્સ્ટ્રા સ્માર્ટ થઈ જાય છે. મોકલ આ લોકોને, પાછા મોકલ. અને તું રહેવા દે, હું પોતે જ ગોતી લઈશ ચોરને. હું અહીંયા શું કરું છું? આ શું? હું ક્યાં છું? ક્યાં ફસાઈ ગયો છું? જંગલમાં કોઈ શિકારીની જાળમાં તો નથી ફસાયો ને? મને હું શ્વાસ કેમ નથી લઈ શકતો? મને બચાવ, મને બચાવ, મને. ઉફ, હવે આ ગુણીમાં કોણ છે? ખોલો આને.
તું ગુણીમાં શું કરે છે? આનો અર્થ તે પણ ક્યારેક ના ક્યારેક ચોરી કરી છે. હા, સોરી, મેં એક બે વાર બીજાના ખેતરમાંથી ચોરીને એક બે ગાજર ખાધેલા, ક્યારેક તો ખાધેલા. સોરી વીર, રિયલી સોરી. હવે ક્યારેય નહીં કરું ફરીથી. ઓકે, ક્યારેય પણ ચોરી નહીં કરતો. ચોરી કરવું ખરાબ કહેવાય. પછી ભલે ને એ 1 પૈસાની ચોરી હોય કે 1 ગાજરની. જ્યારે બંટીના દિમાગની ઘંટડી વાગે છે ને ત્યારે એવા ઇન્ટેલિજન્ટ આઈડિયાઝ આવે છે કે પૂછો જ નહીં. તો પૂછી કોણ રહ્યું છે? એટલે જ પહેલા જ કહું છું, પૂછો નહીં, હું પોતે જ કહી દઈશ. જેમ જ ચોર અંદર આવશે, દરવાજો ખુલશે તો ગેટના હલતા સાથે જ આ કલર્સથી ભરેલી બાલદી એના ઉપર પડી જશે અને એ પકડાઈ જશે. જેનાથી નાખ્યું કેવી રીતે કરી નાખ્યું મારા દીકરા? કર્યું કેવી રીતે? કરી નાખ્યું સર. આજો સ્કૂલ પેન્ટ થઈ ગઈ છે. વાહ વાહ વાહ, શું કલર કોમ્બિનેશન કર્યું છે! લાઇટ યલો વિથ ગ્રીન. બારીનો કલર પણ સારો છે. હા, મને સપના આવી રહ્યા છે. એવું લાગે છે કે સાચે જ સ્કૂલ પેન્ટ થઈ ગઈ છે. ચિંટુ, હવે હું જેટલું કહું એટલું જ કરજે પ્લીઝ. આવ મારી સાથે. ચિંટુ, હવે જલ્દીથી કોઈ વિદ્યાર્થીનું રૂપ લઈને પેઇન્ટિંગ શરૂ કરી દે. ઓકે બોસ. હું પણ જોઉં છું કે વીર સાંજ સુધીમાં કેવી રીતે બધું પેન્ટ કરે છે. કક્કડ સર આવી રહ્યા છે. ચિંટુ, કક્કડ સર આવી ગયા છે. ઉડવાનું બંધ કર. વાહ વાહ, વીર તે પેન્ટ કરવાનું શરૂ પણ કરી દીધું. પણ બીજી ક્લાસીસમાં કોણ પેન્ટ કરે છે? જઈને જોઈએ. જઈને જુઓ સર, દરેક ક્લાસમાં પેન્ટ થઈ રહ્યો છે. હા, શું કરે છે? વીર જ્યાં હોય છે ત્યાં જાદુ હોય છે. જાદુ. આ બધું છે ને જાદુથી થઈ રહ્યું છે. મને પણ લાગે છે કે કંઈક તો ગડબડ છે અને હું વીરની પોલ ખોલીને રહીશ. વેરી ગુડ. હવે મને વિશ્વાસ બેસી ગયો છે કે સાંજ સુધીમાં સંપૂર્ણ પેઇન્ટિંગ થઈ જશે. હું જઈને પ્રિન્સિપલ સરને જણાવું છું. ચિંટુ, ચાલ પહેલા અમારા ક્લાસની પેઇન્ટિંગ પૂરી કરીએ, પછી બીજાની કરીશું. ભૂલી ગયો. હું અહીંયા શું કરી રહ્યો છું? મહાપુરુષ સાધુ તો બની ગયા, પણ કરશો શું એ તો જણાવો. જો એણે તમને ઓળખી લીધા ને તો બધી મહેનત બેકાર થઈ જશે. ચાલો જોઈએ એમને મને ઓળખી શકે છે કે નહીં. જો એણે મને ન ઓળખ્યો તો કોઈ નહીં ઓળખી શકે. તો મારાથી દૂર ચાલ્યો જા. હા, અલખ નિરંજન ઇમલી બેટા. પ્રણામ બાબા. તમે મારું નામ કેવી રીતે જાણો છો? હું તો તારા આખા ખાનદાનનું નામ જાણું છું. તારા પિતા સિંહ સાહેબ, તારા દોસ્તોનું નામ છે વીર અને ચુલબુલ. કમાલ થઈ ગઈ બાબા. તમે તો અંતર્યામી છો. હું હમણાં મારા મમ્મી પપ્પાને બધાને લઈને આવું છું. તમે અહીંયા જ રહેજો. ચુલબુલ, આપણે ફસાઈ ગયા. એ પોતાના મમ્મી પપ્પાને બધાને લઈને આવી રહી છે.
આ નાનકડો સાધુ કોણ છે અને ચુલબુલ સાથે શું કરી રહ્યો છે? હું એના મમ્મી પપ્પા સાથે આવી મજાક ન કરી શકું. ચાલો ભાગી જઈએ. હાલો, મમ્મી પપ્પા આવી ગયા. ક્યાં છે? એને નહીં બોલાવો પ્લીઝ. એમલી નહીં. તું વીર છે. મને ખબર છે. હું તો જોતા જ ઓળખી ગઈ હતી, પણ વિશ્વાસ નહોતો બેસી રહ્યો. ચિંટુ, જલ્દી આવ. યસ બોસ, શું કામ છે? મને નોર્મલ કરી દે. ઓકે બોસ. મમ્મી ચૂપચાપ જલ્દી આવ. અહીંયા 1 પર 2 ફ્રી સેલ લાગ્યો છે. 1 પર 2 ફ્રી સેલમાં હું હમણાં જ આવી. અરે, ઝાડ પર ચડીને શું કરી રહ્યો હતો? ક્યાં સેલ લાગ્યો છે? સેલ નથી, સેલ તો બહારનું હતું. નહીં તો તું આટલી જલ્દી બહાર ના આવત. મમ્મી પેલું જો ત્યાં શું થઈ રહ્યું છે? જલ્દી. ચિંટુ, ચાલ મને ફરી સાધુ બનાવી દે. હું સાધુ બનીને પ્રકાશ અને તેના દોસ્તને સારાપણાના પાઠ ભણાવીશ. ઓકે બોસ. અમે આ શું થઈ રહ્યું છે? અહીંયા કઈ રીતે આવી ગયા? બંટી, વીર જાદુ કરે છે. વીર જાદુ કરે છે. ક્યાં છે જાદુ? મને તો નથી દેખાતું. પેલું જો તને દેખાતું નથી? પેલું જો. ચિંટુ, જલ્દીથી આ બધાને ગાયબ કર, જલ્દી. પછી પાઠ કેવી રીતે ભણાવશે વીર? ઓકે, જેમ તું કહે. ઓ નો.